નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 14 સંભાવના વિશે ભણીશું. હવે સંભાવના એટલે શું થાય? શક્યતા. આપણે સ્વાધ્યાય 14.1 જ શરૂ કરવાનો, પણ પહેલા થોડી પ્રાથમિક માહિતી આપણે લઈ લઈએ. સંભાવનાનો અર્થ થાય છે શક્યતા. હવે કોઈ પણ ઘટના થવાની સંભાવના હોય એને આપણે શું કહીશું? શક્યતા. કે ઘટના થશે, માનો કે આપણે પરીક્ષા આપીશું તો એ શું થઈ? એક સંભાવના થઈ છે. હવે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય, કે અહીંયા શક્યતા છે 0 જેટલી, 0 કરતાં વધારે, અને શું કીધું? 1 જેટલી અથવા 1 કરતાં ઓછી. ટૂંકમાં સંભાવના છે શું હોય છે? 0 અને 1 ની વચ્ચે હોય. હવે બીજું એક છે અશક્ય ઘટના, એટલે કે ઘટના બને શકે એવું જ નથી, તો એને ઘટનાને આપણે કેવી કહીશું? અશક્ય ઘટના. તેની સંભાવના શું થશે? 0. ત્યાર પછી ચોક્કસ ઘટના, માનો કે ઘટના બનવાની જ છે તો એની સંભાવના શું થશે? 1 થશે. હવે પૂરક ઘટના. પૂરક ઘટના એટલે કે જે ઘટના બની ના હોય એવું. માનો કે સૂર્ય છે એ પશ્ચિમમાં ઉગે, તો સૂર્ય ક્યારેય પશ્ચિમમાં ઉગે નહીં, તો પૂર્વમાં જ ઉગે. તો એની પૂરક ઘટના શું થઈ? પશ્ચિમમાં ઉગે, હકીકતમાં પૂર્વ દિશામાં ઉગે છે. તો ઘટના નહીં, એ ઘટના નહીં, તે ઘટના એની પૂરક ઘટના, એટલે કે જે બની શકે નહીં તે. તો એને શેના વડે દર્શાવાય? A12 વડે દર્શાવવામાં આવે છે. હવે ઘટના એ પ્લસ એની પૂરક ઘટના, એ બંનેનો સરવાળો કરો તમને 1 મળે. અહીંયા ઘટના P ઓફ A વત્તા ઘટના એટલે કે PA12 એટલે કે એની પૂરક ઘટના, આ બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે. હવે તમને ઉદાહરણ તરીકે આવો પ્રશ્ન પૂછાય, ઘટના P ઓફ A બરાબર 0.5 એટલે કે અડધો, તો P ઓફ 12 એટલે કે એની પૂરક ઘટનાની સંભાવના કેટલી હોય? તો ટોટલ કેટલી થાય છે? આપણે 1 થાય છે. તો 1 માંથી એની પૂરક ઘટનાની સંભાવના 0.5 બાદ કરો તો પૂરક ઘટના તમને કેટલી મળશે? 0.5. તો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. હવે સંભાવના શોધવાનું સૂત્ર શું છે? તો સંભાવના P ઓફ A બરાબર ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ધોરણ 10 પ્રકરણ 14 સંભાવના. સંભાવનાનો મતલબ શું થાય? પ્રોબેબિલિટી. એનો સ્વાધ્યાય 14.1 નીચેના વિધાનો પૂર્ણ કરો. ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા. હવે આપણને ખબર છે કે કોઈ પણ ઘટના હોય, સંભાવના ક્યાં બને ક્યાં ના બને, સંભાવનાનો સરવાળો કેટલો થાય? હંમેશા 1. તો પહેલી ખાલી જગ્યામાં કેટલા આવશે? 1 આવશે. બીજું કીધું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. હવે ઉદ્ભવી જ ન શકે તો એ ઘટના જ ના હોય. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ઉદ્ભવી ન શકે તો સંભાવના બને જ નહીં, તો જવાબ શું થશે? 0. અને અશક્ય સંભવિત ઘટના સંભાવના થવાની જ નથી, એટલે એ ઘટના કેવી થશે? અશક્ય ઘટના. કેવી? અશક્ય ઘટના. ત્યાર પછી ત્રીજી છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. હવે ઘટના ઉદ્ભવવાની સંભાવના ક્યાં હોય? 1. તો આપણે શું લખશું આમાં? 1. ચોક્કસ ઘટના થવાની છે. અને આવી ઘટનાને, તો ઘટનાને આપણે શું કહેશું? ચોક્કસ ઘટના. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો. તો સરવાળો હંમેશા સંભાવનાનો શું થાય? 1 જ થાય. ત્યાર પછી 5મી પ્રશ્ન, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા ખાલી જગ્યા જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા ખાલી જગ્યા જેટલી. હવે શેનાથી મોટી? સંભાવના ક્યાં હોય? 0 અથવા 1 એની વચ્ચે હોય. તો 0 થી મોટી અને તેના જેટલી. 0 પણ હોઈ શકે અને 0 થી મોટી, અને ખાલી જગ્યાથી નાની 1 થી નાની હોઈ શકે અથવા તેના જેટલી 1 જેટલી હોઈ શકે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? હવે સમસંભાવી એટલે કોઈ પરિણામ મળે. માનો કે ધોરણ 10 ના વિદ્યાર્થી છે તો એ પાસે થાય, ના પાસે થઈ શકે. તો સમસંભાવી એટલે ટૂંકમાં પરિણામ આપણને મળવું જોઈએ. એમાં પહેલો પ્રયોગ શું છે? ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ કાર ચાલુ થાય અથવા ચાલુ થતી નથી. હવે ડ્રાઈવર ચાલુ કરવાનો પ્રયત્ન કરે તો કાર ચાલુ થવી જ જોઈએ. હવે કારની કેવી સ્થિતિ છે એના વિશે માહિતી આપી નથી, તો આમાં પૂરતી માહિતી આપણને આપી નથી. કાર ચાલુ થાય અથવા ચાલુ થતી નથી. પ્રયત્ન કરે તો ચાલુ થવું જ જોઈએ, કેમ કે કારની આપણે આમાં કન્ડિશન આપી નથી. તો આપણે શું લખશું? કે પરિણામ સમસંભાવી નથી. પરિણામ સમસંભાવી નથી. હવે પ્રયોગ 2 શું કીધો? ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. તો ખેલાડી વિશે માહિતી આપી દીધી. પરિણામ તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે.
હવે જો આપણે આમાં કીધું ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે. હવે ખેલાડી કેવો છે આપણને ખબર નથી. ખેલાડી સારો હોય, રમવામાં ઉત્કૃષ્ટ દેખાવ હોય તો એ ડાયરેક્ટ શું થશે, બાસ્કેટમાં નાખી દે. પણ નબળો ખેલાડી હશે તો એ શું થશે, ચૂકી જશે. તો આમાં આપણે પૂરતી માહિતી આપી નથી. તો શું લખશું? પરિણામ સમસંભાવી નથી. પરિણામ સમસંભાવી નથી. ત્યાર પછી પ્રયોગ 3 શું કહે છે? ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. હવે જો ખરા અને ખોટા, તો આમાં બે જ જવાબ બની શકે, ક્યાં ખરા અથવા ખોટા. ત્રીજો જવાબ તો બને જ નહીં. પરિણામ શું કીધું? જવાબ સત્ય છે કે અસત્ય. હવે સત્ય હશે તો ખરું બનશે અને અસત્ય હશે તો ખોટું. તો આ નક્કી જ છે, ક્યાં ખરું હશે ક્યાં ખોટું. તો શું લખશું આપણે? પરિણામ સમસંભાવી છે. રેડી? ત્યાર પછી ચોથો પ્રયોગ, બાળક જન્મીએ. હવે બાળક જન્મ્યો તો નક્કી જ હોય. પરિણામ શું હોય? બાબો કે બેબી. બાબો કે બેબી. તો આપણે શું લખશું? પરિણામ સમસંભાવી છે. તો પરિણામ સમસંભાવી છે. પ્રકરણ 14 સંભાવના, સ્વાધ્યાય 14.3. ક્વેશ્ચન નંબર 3. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવું નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે? તો ટૂંકમાં આમાં આપણે ફૂટબોલની રમતની વાત કરી છે. અને આપણે જે ક્રિકેટમાં ટોચ ઉલાડીએ એમ આમાં ફૂટબોલમાં ટોચ ઉલાડવાની વાત છે કે કાટ આવે કે ચાપ આવે એની ઉપરથી શું થશે, ફૂટબોલની કઈ રમતની શરૂઆતની કિક એટલે કે બોલ મળશે એની વાત છે. હવે આપણે આના માટે શું લખશું કે સિક્કાને ઉછાળતા બે પરિણામ મળે, ક્યાં ચાપ મળશે અથવા કાટ મળશે. હવે આ નક્કી છે પહેલેથી, પરિણામ ચાપ અથવા કાટ જ આવવાનું છે. તો આ પરિણામ કેવું થશે? સમસંભાવી છે. એટલે કે અગાઉથી જ નક્કી કરી ના શકે કે કોને કાટ આવે કોને ચાપ આવે. એ સિક્કો ઉછાળો પછી તમને ખબર પડે અને ત્યાર પછી આપણને ખબર પડશે કોને સિક્કો ઉછાળશો કાટ મળશે કે ચાપ મળશે. જે નક્કી થયું એ પ્રમાણે ખેલાડીને શું મળશે? બોલ મળશે અને કિક મારવા મળશે. આથી આપણે ફૂટબોલની રમતમાં જે સિક્કો ઉછાળીએ છીએ એ નિષ્પક્ષ ક્રિયા છે એવું આપણે કહી શકીએ. હવે પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? હવે જો વિકલ્પ A 2/3 આપ્યો, વિકલ્પ B -1.5, વિકલ્પ C 15% અને D 0.7. હવે આપણને ખબર કે સંભાવના કોઈ દિવસ માઇનસ હોઈ શકે નહીં, એટલે આ વિકલ્પ હોઈ શકે નહીં. અને બીજું છે સંભાવના 0 થી કેટલા સુધી હોઈ શકે? 1 સુધી. તો જો આ 2/3 આપ્યો તો આનો ભાગાકાર કરો તો તમને શું મળશે? 0.66. આ તો માઇનસમાં છે એટલે એ તો આપણો જવાબ થઈ ગયો કે સંભાવના બની જ ના શકે. 15% તો એ શું થશે? 15/100 થશે. તો એનો જવાબ શું થાય? 0.15. અને આ 0.7 છે તો 0 અને 1ની વચ્ચે બધી સંભાવના આવી ગઈ એટલે સંભાવના ક્યારેય માઇનસ હોઈ શકે નહીં. ક્વેશ્ચન નંબર 5. જો P ઓફ E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું હશે? તો આપણે પહેલો જે વિડીયો હતો એમાં આપણે સમજાવ્યું હતું. પ્રશ્ન 5. જો P ઓફ E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું હશે? હવે આપણે કીધું હતું કે સંભાવનાનો ટોટલ સરવાળો કેટલો થાય? 1 થાય. તો આ E નહીં તો એને કેવી ઘટના કહેવાય? પૂરક ઘટના. તો P ઓફ E વત્તા P ઓફ બાર ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે ટોટલ સરવાળો કેટલો મળે આપણે? સંભાવનાનો 1. હવે P ઓફ E આપણે કેટલો આપ્યું? 0.05 વત્તા P ઓફ E બરાબર 1. હવે P ઓફ E બરાબર 1 હતો અને આ પ્લસ 0 હતા ઓલી બાજુ એટલે માઇનસ, એટલે આ બંનેની આપણે બાદબાકી કરશું. તો 1.00. હવે પોઈન્ટ પછી 2 છે એટલે આપણે અહીં શું કરશું? આ રીતે બાદબાકી કરશું. તો અહીંયા 0 માંથી 5 ન જાય, 0 અહીં લઈ ન શકે દશકો, એટલે અહીંથી દશકો લઈશું તો અહીંયા કેટલા થશે? 9 ને અહીંયા 10. 10 માંથી 5 કાઢો એટલે 5, 9 ના 9 એમ નામ, આ પોઈન્ટ અને 0. તો બાદબાકી કેટલી આવશે? 0.95. તો સંભાવના શું થશે? P ઓફ બાર અથવા પૂરક સંભાવના ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 0.95. પ્રશ્ન નંબર 6. આ પ્રશ્ન આપણા માટે અગત્યનો છે ને એક્ઝામમાં પણ આ પૂછાઈ શકે એની સંભાવના વધારે છે. ક્વેશ્ચન 6. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધું? લીંબુના સ્વાદની જ, બીજા એકે સ્વાદની મીઠાઈ છે નહીં. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો માલિનીએ મીઠાઈ બહાર કાઢી. તો એમાં પહેલો પ્રશ્ન છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય.
બીજો પ્રશ્ન, લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? એટલે કે આપણે નારંગીની સ્વાદની અને લીંબુના સ્વાદની મીઠાઈની સંભાવના ગોતવાની છે. હવે આપણને ખબર છે કે અહીં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તેથી કુલ પરિણામ શું થશે? એક જ તે, કેમ કે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. હવે ઘટના એમાં આપણે શું કીધું? નારંગીની સ્વાદની મીઠાઈની સંભાવના. તો ઘટના એ બરાબર નારંગી સ્વાદની મીઠાઈ. હવે ઘટના એના પરિણામ શું થશે? 0, કેમ કે નારંગી સ્વાદની મીઠાઈ છે જ નહીં. તો હવે આપણે સૂત્ર થિયરીવાળા પહેલા વિડીયોમાં જોયું હતું એવું જ મૂકશું આપણે. P ઓફ A બરાબર ઘટના A નારંગીના પરિણામ. આ નારંગી શું કામ લખ્યું છે તમને યાદ રહે એના માટે, છેદમાં કુલ પરિણામ. હવે ઘટના એના પરિણામ શું છે? 0, કેમ કે નારંગી સ્વાદની મીઠાઈ છે જ નહીં. અને કુલ પરિણામ 1, 0 છેદમાં 1, એટલે શું થઈ જશે? P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે બીજું, ઘટના B એટલે કયા સ્વાદની? લીંબુના સ્વાદની મીઠાઈ છે, એની આપણે સંભાવના શોધશું. તો લીંબુના સ્વાદનું પરિણામ કેટલું છે? એક જ તે, કેમ કે એક જ સ્વાદની મીઠાઈ છે. હવે P ઓફ B બરાબર ઘટનાના પરિણામ, ઘટના B ના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના B ના પરિણામ આપણે કેટલા મળ્યા છે? 1, અને કુલ પરિણામ એક જ છે, કેમ કે લીંબુના સ્વાદની એક જ મીઠાઈ છે. તો P ઓફ B બરાબર શું આવશે? 1. તો એની સંભાવના કેટલી આપી આપણને? 1 મળે. નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.